હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સુપ્રભાત. ફરી એકવાર સંસ્કૃત લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ આપણે સંસ્કૃત ક્વેશ્ચન આન્સર્સ ચેપ્ટર વાઇઝ શરૂ કર્યા હતા, જેના આપણે મિનિંગ સાથે જોયા હતા. બરાબર, MCQs જોયા હતા અને ક્વેશ્ચન આન્સર સંસ્કૃત 1 થી 5 ચેપ્ટર એ આપણે આગળના લેક્ચરમાં જોયા. ત્યારબાદ આગળ વધી નેક્સ્ટ ચેપ્ટર તરફ. 5 પૂરો થઈ ગયો. 6થો ચેપ્ટર સિલેબસમાં આ વખતે નથી, એટલે આપણે સીધો શરૂ કરીએ. ચેપ્ટર 7 સંહતિ કાર્ય સાધિકા. ફર્સ્ટ ક્વેશ્ચન, તંડુલકણાન અવલોક્ય કપોતાઃ ક્રીદૂષાઃ અભવન. તંડુલકણાન અવલોક્ય, તંડુલકણાન એટલે ચોખાના દાણા, અવલોક્ય જોઈને, કપોતાઃ, કપોતા એટલે કબૂતરો, કેવા બન્યા, કેવા થયા. બરાબર, તો કે તંડુલકણાન અવલોક્ય કપોતાઃ લુબ્ધાઃ અભવન. લોભી બન્યા, લાલચુ બન્યા. ચોખાના દાણા જોઈને કબૂતરો છે એ લલચાયા. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, બદ્ધાઃ કપોતાઃ કમ તિરસ્કુર્વન્તિ સ્મ. બદ્ધાઃ એટલે બંધાયેલા, ઝાડમાં બંધાઈ ગયા હતા ને, તો એ ઝાડમાં બંધાયેલા કપોતાઃ કબૂતરો કમ તિરસ્કુર્વન્તિ સ્મ, કોનો તિરસ્કાર કરવા લાગ્યા અથવા તિરસ્કાર કર્યો હતો. બંધાયેલા કબૂતરોએ કોનો તિરસ્કાર કર્યો હતો. સ્મ છે એટલે હતો. બદ્ધાઃ કપોતાઃ અસ્ય વચનેન જાલે સંપતન તમ કપોતમ તિરસ્કુર્વન્તિ સ્મ. બંધાયેલા કબૂતરો જેનું વચન સાંભળી અથવા જેના વચનથી જાળમાં પડ્યા તે કબૂતરોનો તિરસ્કાર કર્યો હતો. થર્ડ ક્વેશ્ચન, અલ્પાનામ વસ્તુનામ સંહતિઃ ક્રીદૂષી ભવતિ. અલ્પાનામ વસ્તુનામ, નાની નાની વસ્તુઓનું સંહતિ સંગઠન ક્રીદૂષી ભવતિ કેવું બને છે, તો કે કાર્ય સાધિકા. નાની વસ્તુનું સંગઠન કાર્ય સિદ્ધ કરનારું બને છે. ક્વેશ્ચન 4, જાલેન સહ ઉત્પતિતાઃ વિહગાઃ કુત્ર ગચ્છન્તિ. ઝાડ સાથે ઉત્પતિતા એટલે ઉડેલા, વિહગાઃ પક્ષીઓ, કુત્ર ગચ્છન્તિ ક્યાં જાય છે. વિહગાઃ બહુવચન છે એટલે ક્રિયાપદ, ગચ્છન્તિ પણ બહુવચન. વર્તમાનની ક્રિયા દર્શાવી છે કે જાય છે. ક્યાં જાય છે? ઝાડ સાથે ઉડેલા કબૂતરો, વિહગા એટલે પક્ષીઓ, પક્ષીઓ ક્યાં જાય છે. બરાબર, પણ આપણે અહીંયા કબૂતરો આપ્યા છે એટલે એ અર્થ પણ લઈ શકાય કે કબૂતરો, અને વિહગા એટલે તો પક્ષી શબ્દ થાય છે એનો મતલબ. બરાબર, જે આપણને સમાનાર્થીમાં વારંવાર વિહગ એટલે ખગ એવું પૂછાય છે. જવાબ, જાલેન સહ ઉત્પતિતાઃ વિહગાઃ હિરણ્યક નામકસ્ય મૂષકરાજસ્ય સમીપમ ગચ્છન્તિ. ઝાડ સાથે ઉડેલા પક્ષીઓ હિરણ્યક નામના મૂષકરાજની પાસે જાય છે. મૂષકરાજ, મૂષક એટલે ઉંદર, એનું નામ હિરણ્યક એનું નામ છે. એ કોણ હતો? ચિત્રગ્રીવનો મિત્ર. એટલે બધા કબૂતરો છે એ એક સાથે ઉડી
હિરણ્યક નામના ઉંદર પાસે જાય છે, કેમ કે ચિત્રગ્રીવ કહે છે કે ભાઈ મારો મિત્ર છે એ આપણને આ ઝાડમાંથી મુક્ત કરાવશે, એટલે આપણે બધા એકસાથે ઉડી ત્યાં જઈએ. એટલા માટે બધા કબૂતરો ત્યાં જાય છે. ક્વેશ્ચન 5. ભૂતલે શંકાભિઃ કિમ આક્રાંતમ ભવતી. ભૂતલે એટલે જમીન પર, શંકાભિઃ એટલે શંકાઓ, કિમ આક્રાંતમ ભવતી શંકાઓથી, શું, કિમ એટલે શું, આક્રાંતમ એટલે છવાયેલું છે, જમીન પર શંકાઓથી શું છવાયેલું છે. તો કે ભૂતલે દુર્લભમ સર્વમ અન્નમ પાનમ ચ શંકાભિઃ આક્રાંતમ ભવતી. જમીન પર દુર્લભ એટલે મળવું મુશ્કેલ બધું, અન્ન અને પાણી શંકાઓથી છવાયેલું છે. થોડોક અટપટો પ્રશ્ન તમને લાગશે, નહીં સમજાય, બરાબર, પણ જમીન ઉપર બધું શંકાઓથી છવાયેલું હોય તો ખાનપાન એટલે ખાવું અને પીવું દુર્લભ બને છે, મુશ્કેલ બને છે. કે બધી જગ્યાએ આપણે શંકાઓ કરીએ. જેમ અહીંયા એક કબૂતર છે એ ચિત્રગ્રીવ એવું કે ભાઈ નિર્જન વનમાં ચોખાના દાણા ક્યાંથી હોય, તો મને તો અહીંયા કંઈક શંકાશીલ લાગે છે, આપણે અહીંયા ન ઉતરવું જોઈએ એવું કહે છે. એટલે એક કબૂતર એમ કહે છે કે ભાઈ બધું શંકાઓથી છવાયેલું છે, તો પછી ખાવું પીવું તો મુશ્કેલ બને ને. આપણે એમ કહીએ ભાઈ ત્યાં કંઈક હશે એટલે આપણે ચોખા દાણા ન ખાઈએ, આગળ ઉડીએ ત્યાં કંઈક હોય ત્યાં પણ એવી શંકા થાય તો પણ ન ખાઈએ. કોઈક સરોવર છે અને આપણે એમ કંઈક પાણી પીવા જઈશું, વાઘ દીપડા આવશે, કોઈ પ્રાણી આવીને ખાઈ જશે તો આપણે પાણી પણ ન પી શકીએ. તો બધી જગ્યાએ શંકા રાખવી, બધી જગ્યાએ શંકા છવાયેલી છે, તો ખાવું પીવું બધું દુર્લભ બને છે. એવો આ પ્રશ્ન છે એનો. ચેપ્ટર 8 અને 9 બંને કટ થઈ ગયા છે, એટલે આપણે જોઈએ ચેપ્ટર 10. ફર્સ્ટ ક્વેશ્ચન, સંન્યાસી કુત્ર ગંતુમ ઇચ્છતિ. સંન્યાસી કુત્ર એટલે ક્યાં, ગંતુમ જવા, ઇચ્છતિ ઈચ્છે છે. સંન્યાસી ક્યાં જવા ઈચ્છે છે. સંન્યાસી મહારાજ નિકટે ગંતુમ ઇચ્છતિ. સંન્યાસી મહારાજ પાસે, નિકટે એટલે પાસે, ગંતુમ ઇચ્છતિ જવા ઈચ્છે છે. સંન્યાસી મહારાજ પાસે જવા ઈચ્છે છે. સેકન્ડ ક્વેશ્ચન, ક્રીદુષાઃ જનાઃ પ્રભુના પુરસ્કાર ભાજનાની ભવન્તિ. કેવા લોકો, પ્રભુ એટલે સ્વામી કે રાજા, રાજાના કે સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. પુરસ્કાર ભાજનાની પુરસ્કારને પાત્ર, ભવંતી એટલે બને છે. કેવા લોકો સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. તો જવાબ કહે, ઉત્કોચાય અલોલુપાઃ જનાઃ પ્રભુના પુરસ્કાર ભાજનાની ભવન્તિ. ઉત્કોચાય અલોલુપાઃ એટલે લાંચ રૂશ્વત માટે લલચાયા ન હોય કે લાલચું ન હોય. ઉત્કોચાય એટલે લાંચ રૂશ્વત, અલોલુપા એટલે લાલચું ન હોય અથવા નિર્લોભી, નિર્લાલચું, બરાબર, એમ પણ કહી શકાય. તો કે જે લાંચ રૂશ્વત માટે લાલચું ન હોય તેવા લોકો પ્રભુના પુરસ્કારના પાત્ર બને છે. થર્ડ ક્વેશ્ચન, દ્વારાત દ્વારમ કે ભ્રમંતિ. દ્વારાત દ્વારમ એક દ્વારથી બીજે દ્વાર, કે ભ્રમંતિ કે એટલે કોણ એમ જ થાય છે. કહ પુલ્લિંગમાં એટલે કોણ, કા સ્ત્રીલિંગમાં એટલે કોણ, કમ એટલે પણ કોણ પણ નપુંસકલિંગમાં વપરાય છે. એવી જ રીતે કે એટલે
એ કોણ પણ બહુવચનમાં વપરાય છે. કે ભ્રમંતી કોણ ભ્રમણ કરે છે. તુંબીધારકાઃ સંન્યાસિનઃ દ્વારાત દ્વારમ ભ્રમંતી. તુંબડી ધારણ કરેલા સંન્યાસીઓ એક દ્વારથી બીજા દ્વાર ભ્રમણ કરે છે અથવા ફરે છે. તુંબી એને તુંબડી છે એમ પણ ગુજરાતીમાં કહેવાય છે. એ એક પ્રકારનું વેજીટેબલ છે. જેમ શક્કરટેટી આવે, વોટરમેલન તરબૂચ આવે, કદ્દુ જે આવે છે એ પ્રકારનું પમ્પકિન, કદ્દુ એટલે પમ્પકિન. તો એક પ્રકારનું એ શાકભાજી છે. એ ગોળ મસ્ત થાય છે અને જ્યારે સુકાઈ જાય છે એ શાકભાજી મોટું ગોળ હોય છે. પછી ઉપર પણ બીજો નાનો એમાં થાય છે ભાગ, એટલે એ પ્રકારનું હોય છે. આમ આપણે પાણીનો જગ હોય ને એ ટાઈપનું હોય. એ જ્યારે સુકાઈ જાય તો એકદમ મજબૂત કડક એનું પડ થઈ જાય છે અને એની અંદર જે ગર હોય છે બધું એ ખાવા માટે ઉપયોગ થતો હોય. પણ જ્યારે સુકાઈ જાય એટલે એ બધું વસ્તુ એમાંથી વધારાનું કાઢી એને સાફ કરી સ્વચ્છ કરી અને સંન્યાસીઓ છે એનો પાત્ર તરીકે ઉપયોગ કરે છે. એમાં એ લોકો ખાવાનું કોઈ ભિક્ષા આપે એ વસ્તુ કે પાણી વગેરે રાખતા હોય છે. તો આવી રીતે એનો ઉપયોગ કરતા હોય છે. તો આવા તુંબડી ધારણ કરેલા સંન્યાસીઓ છે એ એક દ્વારથી બીજા દ્વાર ફરતા હોય છે. દોવારિકેણ કહ દૃષ્ટઃ. દ્વારપાળે કોને જોયો. જો અહીંયા પણ કહ એટલે કોણ છે અને ઉપર કે એટલે કોણ છે, પણ ત્યાં બહુવચનમાં અને અહીંયા એકવચનમાં. દૌવારિકેણ આર્યઃ દુર્ગાધ્યક્ષ દૃષ્ટઃ. દ્વારપાળે આર્યને અથવા તો કિલ્લાના અધ્યક્ષને જોયો. દુર્ગ એટલે કિલ્લો, અધ્યક્ષ એટલે આગેવાન, મુખ્ય વ્યક્તિ કે જે કિલ્લાનું ધ્યાન રાખતો હોય એવો વ્યક્તિ. એટલે દ્વારપાળે દુર્ગના અધ્યક્ષને જોયો. આગળનો પ્રશ્ન. સંન્યાસી કસ્ય પ્રામાણિકતામ કીર્તયિષ્યતિ. સંન્યાસી કોની પ્રામાણિકતા કહેશે. સંન્યાસી દૌવારિકસ્ય પ્રામાણિકતામ કીર્તયિષ્યતિ. સંન્યાસી દ્વારપાળની પ્રામાણિકતા કહેશે. કોને કહેશે? સ્વામીને. પાઠ કટ થયેલો છે એટલે આપણે જોઈએ ચેપ્ટર 12 12મો પાઠ સુભાષિત સપ્તકમ. પહેલો પ્રશ્ન. કાની પંચ શનેઃ શનેઃ ભવન્તિ. કાની એટલે કોણ, શું, કેટલા એ અર્થમાં. પંચ એટલે પાંચ, શનેઃ શનેઃ ધીમે ધીમે, ભવંતિ થાય છે. કઈ પાંચ વસ્તુઓ ધીમે ધીમે થાય છે? તો કે પંથાઃ કંથા પર્વતલંઘનમ વિદ્યા વિત્તમ ચ એતાની પંચ શનેઃ શનેઃ ભવન્તિ. પંથા એટલે કે માર્ગ કાપવું, કંથા ગોદડી બનાવવી, પર્વતલંઘનમ પર્વત ઓળંગવો પાર કરવો, વિદ્યા પ્રાપ્ત કરવી અને વિત્તમ ધન કમાવું. આ પાંચ વસ્તુઓ ધીમે ધીમે થાય છે. આગળનો પ્રશ્ન. ત્રિદુષાઃ તંડુલાઃ કદાપી ન પ્રરોહન્તિ. કેવા ચોખા કે ડાંગર ક્યારેય પણ ઉગતા નથી. કેવા ચોખા ઉગતા નથી? તુષેઃ પરિભ્રષ્ટા ફોતરીથી છૂટા પડેલા. તૃષેઃ પરિભ્રષ્ટાઃ તંડુલાઃ કદાપી ન પ્રરોહન્તિ. ફોતરીથી છૂટા પાડેલા ચોખાના દાણા ક્યારેય પણ ઉગતા નથી. આગળનો પ્રશ્ન. ખન્યુમાના ભૂમિ કિમ દદાતિ. ખન્યમાના એટલે ખોદવામાં આવતી, ભૂમિ જમીન, કિમ દદાતિ શું આપે છે? તો કે તોયમ
ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ. ખોદવામાં આવતી ભૂમિ પાણી આપે છે. આપણે જમીનને ખોદીએ ઊંડે સુધી થોડી, તેમાંથી પાણી મળે છે. આગળનો પ્રશ્ન, પાત્રમ કહ નૈવ તાપ્યતિ. પાત્રને કોણ ગરમ કરતો નથી? સત્પુત્ર. સત્પુત્ર દીપ પાત્રમ નૈવ તાપ્યતિ. સત્પુત્ર રૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી. આવી રીતે 4 પ્રશ્ન છે, પણ એ સિવાય પણ આપણને પ્રશ્ન છે ચેપ્ટરમાંથી પૂછી શકાય છે, બરાબર. જેમ કે 5 અક્ષય નિધિ કઈ છે, કહ પંચ અક્ષય નિધિ સંધિ, એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. તો એ પણ આપણને આવવું જોઈએ. પછી એ સિવાયનો પ્રશ્ન કે અહીંયા ખન્યમાના ભૂમિ આપ્યું છે, તો એની જગ્યાએ મથ્યમાનાદ કાષ્ઠાદ કેમ જાય તે, કહ જાય તે, કે ભાઈ લાકડાને ઘસવામાં આવતા શું પ્રાપ્ત થાય છે, એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે, બરાબર. પછી કોણ સ્નેહરૂપી દ્રવ્યને ખતમ કરતો નથી, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. પછી એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ મેઘ સમમ કિમ ન અસ્તિ, આત્મ સમમ કિમ ન અસ્તિ, ધાન્ય સમમ કિમ ન અસ્તિ. તો આવી રીતે ચેપ્ટરના આધારે શ્લોકની અંદરથી, પાઠની અંદરથી પણ અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે પૂછાઈ શકે છે. તો આપણને દરેક પ્રશ્ન આવડવો જોઈએ. જો આપણે સારી રીતે પાઠ ચેપ્ટર સાંભળ્યો હોય, સમજ્યો હોય, તો ચોક્કસ આન્સર આવડવાના જ છે, બરાબર. એવી રીતે તૈયારી કરવાની, ક્યાંય પણથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો આપણને આવડવો જોઈએ. આગળ 13મો પાઠ, પહેલો પ્રશ્ન, ભટ્ટ કિમ પ્રિયમ નિવેદયતિ. ભટ્ટ એટલે સૈનિક, કિમ શું, પ્રિયમ નિવેદયતિ પ્રિય જણાવે છે. ભક્ત શું પ્રિય જણાવે છે, એટલે કે કયા સમાચાર છે લઈને આવ્યો છે, બરાબર. ભટ્ટ પ્રિયમ નિવેદયતિ યત ગોગ્રહણમ અવજીતમ ધાર્તરાષ્ટ્રાઃ ચ અપયાતાઃ. ભટ્ટ પ્રિય સમાચાર આપે છે કે ગાયનું અપહરણ જીતી લેવાયું છે અને ધાર્તરાષ્ટ્રો એટલે કે કૌરવો છે એ ભાગી ગયા છે. પછીનો પ્રશ્ન, અભિમન્યુ કેન ગૃહીતઃ. અભિમન્યુ કોનાથી પકડાયો, કેન એટલે કોનાથી. જો એ કોનાથી એટલે એક સાધનના અર્થમાં વપરાયું છે, એટલે કરણ બને છે, જેને તૃતીય વિભક્તિનો પ્રત્યય લાગ્યો છે, બરાબર. એટલે આન્સરમાં પણ તૃતીય વિભક્તિ આવશે. બલ્લવ નામધારીણા ભીમસેનેન અભિમન્યુ ગૃહીતઃ. બલ્લવ નામધારી ભીમસેનથી અથવા ભીમસેન વડે અભિમન્યુ પકડાયો. જો આવ્યું ભીમસેનેન, એન પ્રત્યય, ત્રીજી વિભક્તિ એકવચન, એના વડે, જેના વડે કે જેનાથી થતું હોય ત્યાં ત્રીજી વિભક્તિ વપરાય છે. સાથે સાથે બીજો એક વાત કે પહેલા પ્રશ્નમાં તમને નિવેદયતિ, તો કાળનો પ્રત્યય વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન વપરાયું છે, અને અભિમન્યુ એકવચન જ છે, તો ગૃહીતઃ તહ શબ્દ આપ્યો છે. તો ભાઈ કાળના ટેબલમાં તહ જે આવે છે, તી તહ અંતિ, તો તહ તો દ્વિવચન માટે વપરાય છે, તો અભિમન્યુ તો એક જ છે, તો કેમ દ્વિવચન? તો ખરેખર ત્યાં ક્રિયાપદ નથી વપરાયું, ત્યાં કૃદંત વપરાયો છે, બરાબર. એટલે આવી રીતે તમે સાથે સાથે ગ્રામરને જોડતા રહેશો, સાથે યાદ કરશો, તો સરળતાથી એ યાદ રહેશે. અહીંયા ક્રિયા છે એ દર્શાવી છે કે ભાઈ અભિમન્યુ કોના વડે પકડાયો, પકડાયો હતો, પકડાયો છે કે પકડાવાનો છે. વર્તમાન છે, ભૂતકાળ છે કે ભવિષ્ય છે એ આપણને ખબર નથી, ખાલી પકડાયો. કોના વડે પકડાયો, તો કે બલ્લવ નામધારી ભીમસેન વડે પકડાયો. થઈ ગઈ છે, થાય છે ક્રિયા કે થવાની છે એ આપણને ખબર નથી. તો
તો જ્યારે આવી રીતે વાક્ય હોય ત્યારે કૃદંત આવે છે. આગળનો પ્રશ્ન, બૃહન્નલા કસ્ય કસ્ય વિષયે અભિમન્યુ પૃચ્છતિ. બૃહન્નલા કોના કોના વિશે અભિમન્યુને પૂછે છે? તો બૃહન્નલા અભિમન્યુ તસ્ય જનન્યાઃ વિષયે દેવકીપુત્રસ્ય કેશવસ્ય ચ વિષયે પૃચ્છતિ. બૃહન્નલા અભિમન્યુને, અભિમન્યુ મ આપ્યું છે, ઉપરનામાં વિસર્ગ છે અભિમન્યુ નામ પાછળ, અને અહીંયા મ છે. કેમ? તો પહેલામાં કર્તા અભિમન્યુ છે, એટલા માટે કર્તા પ્રથમ પુરુષ કર્તા વિભક્તિ, પ્રથમા વિભક્તિ કર્તાનો એક વચનનો પ્રત્યય વિસર્ગ લાગ્યો, રામઃ દેવઃ જનઃ એ રીતે. જ્યારે અભિમન્યુ, તો અહીંયા કર્તા બૃહન્નલા છે અને અભિમન્યુ કર્મ છે, એટલે કર્મને બીજી વિભક્તિનો મ પ્રત્યય લાગ્યો, રામમ દેવમ જનમ વનમ, બરાબર. એટલે અભિમન્યુ કર્તા બૃહન્નલા, કર્મ અભિમન્યુ. તસ્ય જનન્યા તેની માતા, તસ્ય ષષ્ઠી વિભક્તિ, તસ્ય તસ એ સર્વનામનો છે, ષષ્ઠી વિભક્તિ, તેની માતા વિશે, દેવકી પુત્રસ્ય કેશવસ્ય, દેવકીનો પુત્ર કેશવ વિશે પૂછે છે. એટલે આવી રીતે વિભક્તિ છે, કૃદંત છે, ક્રિયાપદ છે, એ સાથે સાથે તમે કરશો તો સરળતાથી યાદ રહી જશે. આગળ ક્વેશ્ચન 4, ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ કિમ અસ્તિ. ભીમસેનના સહજ પ્રહરણમ એટલે કે શસ્ત્રો શું છે? ના સહજ શસ્ત્રો શું છે? તો કે ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ તસ્ય ભુજો હસ્ત, તેના બે હાથ. ભીમસેનના બે હાથ જ એના શસ્ત્રો છે, અથવા ભીમસેનના સહજ શસ્ત્રો તેના બે હાથ છે. ભુજો એટલે બહુવચનમાં આપ્યું છે કે બે હાથ, દ્વિવચનમાં, બરાબર, બે હાથ એટલે દ્વિવચનમાં આપ્યું છે. આગળ ક્વેશ્ચન 5, ઉત્તર કસ્ય પૂજામ કર્તુમ કથયતિ. ઉત્તર કોની પૂજા કરવાનું કહે છે? ઉત્તર વિરાટ રાજાનો પુત્ર છે, બરાબર. ઉત્તર અત્ર ભવતઃ ધનંજયસ્ય પૂજામ કર્તુમ કથયતિ. એટલે કે ઉત્તર અહીં રહેલા, અત્ર ભવતઃ એટલે અહીં રહેલા ધનંજયની અથવા અર્જુનની પૂજા કરવાનું કહે છે. ધનંજય અર્જુનનું બીજું નામ છે, એટલે એને બંને નામમાંથી તમે કોઈ પણ નામ લખી શકો છો. એની પૂજા કરવાનું કહે છે, બરાબર. પાઠ 14 અને 15 સિલેબસમાં નથી. 16મો પદ્ય છે, પણ એમાં સંસ્કૃત ક્વેશ્ચન આન્સર સ્વાધ્યાયમાં આપ્યા નથી. એટલે આપણે શરૂ કરીએ છીએ 17મા પાઠના પ્રશ્નો. મને ખ્યાલ છે કે આપણે ચેપ્ટર 17થી બાકી છે, 17, 18, 19, 20, પણ આપણે સાથે સાથે કન્ટિન્યુ ક્વેશ્ચન આન્સર છે એ જોઈ લઈએ છીએ. તમે ચેપ્ટર ચાલશે એટલે ઓટોમેટિક એ પ્રશ્નો સમજાઈ જશે. સમજાય તો અત્યારે પણ જશે જ તે, પણ ત્યારે થોડુંક વધારે આસાન રહેશે, બરાબર. પણ આપણે એને જોઈ લઈએ, પછી તમે ગમે ત્યારે વિડીયો તો જોઈ જ શકવાના છો, એટલે પાઠ ચાલે પછી ફરી એકવાર જોઈ લેજો, એ બાને રિપીટ પણ થઈ જશે. રેડી? 17મા પાઠ, પહેલો પ્રશ્ન, આચાર્ય ચરકસ્ય કહ ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે. 17મો પાઠ છે એ આચાર્ય ચરક ઉપર છે. ચરક ઋષિનું નામ છે. તો એમણે છે એ આયુર્વેદ, ઔષધિઓ, દવાઓ એને લગતો એક સરસ મજાનો ગ્રંથ આપ્યો છે. એના વિશે ઘણી બધી માહિતી આપી છે. તો આચાર્ય ચરકનો કયો ગ્રંથ સુપ્રસિદ્ધ છે, જાણીતો છે? તો કે ચરક સંહિતા. ચરક સંહિતાના આચાર્ય
चरकस्य ग्रंथः सुप्रसिद्धः वर्तते। आचार्य चरकनो एम प्रश्न आंसर है कि चरक संहिता नामनो आचार्य चरकनो ग्रंथ सुप्रसिद्ध है। ए ग्रंथનું નામ છે ચરક સંહિતા। સંપૂર્ણ આયુર્વેદનો ગ્રંથ છે। અઢળકમાં આયુર્વેદ દવાઓ, ઔષધિઓ, રોગ, કયા રોગમાં કઈ દવા, એ બધા વિષયની સરસ મજાની વિસ્તૃત માહિતી આપેલી છે। આપણે પાઠ ભણશું એટલે મજા આવશે, સમજાઈ જશે અને ખૂબ ઉપયોગી પણ બનશે। ચરકસ્ય ગ્રંથે કસ્ય વ્યાખ્યાનમ વર્તતે। ચરકના ગ્રંથમાં શેનું વ્યાખ્યાન છે? વ્યાખ્યાન મતલબ શું કે વર્ણન અથવા માહિતી। શેની માહિતી છે, શેનું વર્ણન કરવામાં આવ્યું છે। ચરકસ્ય ગ્રંથે સહસ્રદ્વયમ ઔષધયોગાનામ વિસ્તૃત વ્યાખ્યાનમ વર્તતે। તો આજે ચરક સંહિતા ગ્રંથ છે, ચરકનો ગ્રંથ છે, એમાં શેનું વ્યાખ્યાન વર્ણન કરવામાં આવ્યું છે? તો કે સહસ્ત્રદ્વયમ 2000 ઔષધ યોગાનામ ઔષધિ યોગોનું વર્ણન કરવામાં આવ્યું છે। હવે ઔષધિ એટલે ભાઈ જુદી જુદી અલગ અલગ જડીબુટ્ટી કે દવાઓ, પણ ઔષધ યોગા એટલે શું? તો કે ભાઈ કયા રોગ માટે કઈ ઔષધિ લેવી એના વિશેની માહિતી છે। અને કેટલી? 2000 એવી જુદી જુદી 2000 જેટલી ઔષધિઓ આપી છે કે ભાઈ આ રોગમાં આ દવા લેવી। ઉદાહરણ તરીકે ભાઈ મમ્મી આપણને ઘણીવાર કહે છે કે ભાઈ શરદી થઈ ગઈ છે તો હળદરવાળું દૂધ પી લે, અથવા તાવને એવું આવી ગયું હોય તો ઉકાળો બનાવી દે છે। પાણી લે, આદુ નાખે, તુલસી નાખે, ફુદીનો નાખે, મરી નાખે, લવિંગ નાખે, કેટલી બધી વસ્તુ નાખે। પણ ખરેખર જોઈએ તમે ઘરે બનાવેલ ઉકાળો પી લ્યો તો તમારો તાવ છે એક જ દિવસમાં ગાયબ થઈ જાય। શરદી ઉધરસ થઈ ગયા છે, થોડાક દિવસ હળદરવાળું ગરમ દૂધ પીવો, 2 થી 3 દિવસમાં મટી જાય। તો આ પ્રકારની 2000 જેટલી ઔષધિઓનો યોગ વિશે વાત ચરકના ગ્રંથમાં કરવામાં આવી છે। આગળનો પ્રશ્ન, ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતી। ઔષધસ્ય એટલે કે ઔષધિની, અથવા આપણે એને દવાના અર્થમાં લઈએ કે દવાની આવશ્યકતા એટલે જરૂરિયાત, કદા ભવતી ક્યારે બને છે? ભાઈ ઔષધિની જરૂર ક્યારે પડે છે? ક્યારે એની આપણે દવાની જરૂર પડે છે? યદા રોગઃ શરીરે પ્રવિશતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી। જ્યારે રોગ શરીરમાં પ્રવેશે છે ત્યારે ઔષધિની જરૂર પડે છે। દવા ક્યારે પીવાની હોય? ભાઈ ના મને એમ કહો છો કે ભાઈ હું અત્યારે એક પેરાસિટામોલની ટીકડી પી લો એટલે મને માથું ને તાવ ન આવે, અત્યારે તો કાંઈ નથી, નોર્મલ જ છું, તો પીવાય નહીં। ક્યારે દવાની જરૂર પડે? જ્યારે રોગ છે એ શરીરમાં પ્રવેશ। બરાબર? આપણે આ વાક્ય છે એ સંપૂર્ણ અર્થ એનો ત્યારે સમજાશે જ્યારે આપણે પાઠ જોઈશું। બરાબર? એમાં તો આજે આયુર્વેદ શાસ્ત્ર છે ચરકનો છે એમાં એણે એવું કીધું છે કે ભાઈ દવાની જરૂર નહીં જ પડે। ક્યારે? તો માણસ એવો વ્યવહાર કરે, આપણો વ્યવહાર એ પ્રકારનો હોય તો દવાની જરૂર પડવાની જ નથી। બરાબર? પણ આપણે વિગતવાર છે એ પાઠની સાથે ઘણી બધી બાબતોને જોવાની છે। અત્યારે આપણે ફક્ત ક્વેશ્ચન આન્સર્સ જોઈએ। આગળનો પ્રશ્ન, સ્વાસ્થ્ય કસ્ય પ્રભાવો ભવતી। સ્વાસ્થ્ય એટલે કે સ્વાસ્થ્ય, તંદુરસ્તી પર કસ્ય કોનો પ્રભાવો ભવતી પ્રભાવ બને છે, પડે છે। સ્વાસ્થ્ય પર કોનો પ્રભાવ પડે છે? વ્યવહારસ્ય, સ્વાસ્થ્ય પર વ્યવહારનો પ્રભાવ પડે છે। બરાબર? 18, સૂર્યાસ્ત સમયે સિંહ કિમ અપશ્યત। સૂર્યાસ્ત સમયે સિંહ શું જોવે છે? સૂર્યાસ્ત સમયે
સિંહઃ એકાં महती ગુહામ અપશ્યત. સૂર્યાસ્ત સમયે સિંહ એક મોટી ગુફા જોવે છે. શૃંગાલઃ કસ્ય પદપદ્ધતિમ અપશ્યત. શિયાળ કોના પગલાંની નિશાની જોવે છે? શૃંગાલઃ સિંહસ્ય પદપદ્ધતિમ અપશ્યત. શિયાળ સિંહના પગલાંની નિશાની જોવે છે. શૃંગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહઃ કિમ અકરોત. શિયાળની વાત સાંભળીને સિંહ શું કરે છે? શૃંગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહઃ સહસા શૃંગાલમ આહ્વયત. શિયાળની વાત સાંભળીને સિંહ એકાએક શિયાળને બોલાવા લાગે છે. બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા વાક્યમ કહ વદતિ. ગુફાની વાણી મેં ક્યારેય પણ સાંભળી નથી. આ વાક્ય કોણ બોલે છે? શૃંગાલઃ શિયાળ બોલે છે. તમને એવું થશે કે મિસે કેમ ફટાફટ પ્રશ્નને આન્સર બોલી દીધા, પણ એટલા માટે કે પ્રશ્નને જવાબ તો આ જ રહેવાના છે. પણ તમને મજા ક્યારે આવશે? જ્યારે તમે પાઠ ભણશો ત્યારે. ખરેખર નાનકડી એવી એકદમ નાનકડી એવી સ્ટોરી છે, જેમાં પાત્ર તો તમને ખબર પડી ગઈ કે સિંહ અને શિયાળ છે, પણ એટલી સરસ મજાની વાર્તા છે. એકદમ નાનકડી પણ સરસ મજાની, રસપ્રદ અને ખૂબ જ શીખવા જેવી. બરાબર, એટલા માટે હું ઝડપથી પ્રશ્ન બોલી ગઈ, સમજાવતી નથી ક્યારેક, કેમ કે જ્યારે પાઠ ભણશું ત્યારે ખૂબ જ મજા આવશે. બરાબર. 19મો પાઠ છે, એનું નામ વિનોદ પદ્યાની છે, એટલે મનોરંજક શ્લોકો. મનોરંજક એટલે હાસ્ય ઉત્પન્ન કરે એવા નહીં, પણ હળવાશ આપે એવા. આપણને આપણો આમ ભાર છે ઉતરતો હોય એવું લાગે, નવીનતા લાગે, કંઈક અલગ વસ્તુ છે એ જાણવા મળે, એ પ્રકારના શ્લોકો છે. એટલે એના વિશે પણ હું કોઈ વિગતે ચર્ચા નહીં કરું. પાઠ બાકી છે, જ્યારે આપણે એને ભણશું ત્યારે ખૂબ મજા આવશે. અત્યારે ફક્ત ક્વેશ્ચન આન્સર્સ. પુત્રેણ કસ્ય આજ્ઞા ન લોપિતા. પુત્રએ કોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું? લોપિતા એટલે ઉલ્લંઘન કરવું. પુત્રએ કોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું? તો કે પિતુઃ, પિતાની આજ્ઞાનું. પુત્રએ પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું. બીજો પ્રશ્ન છે, ચક્રવાકી કદા વિરહ આતુરા ભવતી. ચક્રવાકી પક્ષીનું નામ છે. ક્યારે વિરહ આતુરા, વિરહથી આતુર બને છે? ચક્રવાકી ક્યારે વિરહથી આતુર બને છે? નિત્યમ રાત્રો, હંમેશા રાત્રે. ચક્રવાકી હંમેશા રાત્રે વિરહ આતુર બને છે. પછીનો પ્રશ્ન, ગતે ભર્તરી પ્રિયા કિમ કરોતિ. ભર્તરી એટલે પતિ, પ્રિયા એટલે પત્ની, ગતે એટલે જતા. પતિ ચાલ્યો જતા પત્ની શું કરે છે? તો કે રોદિતી, રડે છે. પતિ ચાલ્યો જાય, મૃત્યુ પામે, તો પત્ની શું કરે? રડે છે. પછીનો પ્રશ્ન, નકારત્રય સંયુક્તસ્ય નંદનસ્ય કા નાસ્તિ. નકારત્રય સંયુક્તસ્ય, ત્રણ નકારથી બનેલો, નંદનસ્ય, નંદનમાં, કા નાસ્તિ, શું નથી. ત્રણ નકારના સંયુક્તથી બનેલા નંદનમાં શું નથી? દાન શક્તિ, દાન શક્તિ નથી. વિદ્વદ્ભિઃ કા સદા વંદ્યા. વિદ્વાનો હંમેશા કોને વંદે છે? વિદ્વદ્ભિઃ વિદ્યા સદા વંદ્યા. વિદ્વાનો વિદ્યાને હંમેશા વંદે છે. શીતમ કમ ન બાધતે. શીતમ ઠંડી, કમ એટલે કોને, ન બાધતે હેરાન કરતી નથી. બરાબર, ઠંડી કોને હેરાન કરતી નથી? તો કે
કંબલવંતમ, ધાબળો ઓઢેલાને. ઠંડી ધાબળો ઓઢેલાને હેરાન કરતી નથી. જ્યારે શ્લોક ભણશું ત્યારે મજા આવશે. ઘણા અલગ અલગ શબ્દો છે કે અર્થ એના શબ્દ એક હોય, અલગ અર્થ થાય એના બે, એક અક્ષર આમથી આમ કરો તો પણ એનો અર્થ ફરી જાય, એ પ્રકારના શ્લોકો છે. ખૂબ જ મજા આવે એવા, રસપ્રદ. 20મો પાઠ જે છે એમાં સંસ્કૃત ભાષાની જુદી જુદી વિશેષતાઓ દર્શાવી છે. આમ તો સંસ્કૃતની ઘણી બધી વિશેષતાઓ છે, પણ અહીંયા મુખ્ય કહી શકાય એવી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. એ પણ આપણે પાઠ ભણીશું ત્યારે વિગતવાર જોઈશું. બરાબર. સંસ્કૃત ભાષાયાઃ કઃ ગ્રંથઃ સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. સંસ્કૃત ભાષાનો કયો ગ્રંથ બધી ભાષાઓમાં અનુદિત એટલે કે ભાષાંતરિત કરેલો છે, બધી ભાષાઓમાં લખાયેલો છે? તો કે પંચતંત્ર નામક ગ્રંથ. સંસ્કૃત ભાષાયાઃ પંચતંત્ર નામક ગ્રંથઃ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામનો ગ્રંથ વિશ્વની બધી ભાષાઓમાં લખાયેલો છે, અનુવાદિત થયેલો છે. વ્યંજન વર્ણેષુ કસ્ય ક્રમઃ પ્રથમઃ વર્તતે. વ્યંજન વર્ણોમાં કોનો ક્રમ પહેલા આવે છે? વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમઃ પ્રથમ વર્તતે. વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલા આવે છે. અકાર, કકાર, બરાબર, એવી રીતે અક્ષરો છે એ આવે છે, એ આપણે પાઠમાં સમજશું. માઘેન રચિતસ્ય કાવ્યસ્ય નામ કિમ વર્તતે. માઘ કવિનું નામ છે, તો માઘ દ્વારા રચાયેલ કાવ્યનું નામ શું છે? તો કે શિશુપાલવધમ. માઘ દ્વારા રચાયેલા કાવ્યનું નામ શિશુપાલ વધ છે. ઋગ્વેદઃ કીદૃશઃ ગ્રંથઃ વર્તતે. ઋગ્વેદ કેવો ગ્રંથ છે? ઋગ્વેદઃ સંસારસ્ય સર્વેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે. ઋગ્વેદ સંસારના બધા પુસ્તકોમાં પ્રાચીન ગ્રંથ છે. મહાભારતે કતિ શ્લોકાઃ સન્તિ. મહાભારતમાં કેટલા શ્લોકો છે? 1,00,000 એટલે કે 1,00,000. મહાભારતમાં 1,00,000 શ્લોકો છે. સૌથી વિશાળ ગ્રંથ, એક જ ગ્રંથમાં 1,00,000 શ્લોકો. બરાબર. તો અહીં આપણે 20 પાઠ સુધીના સંસ્કૃત પ્રશ્નો એના મિનિંગ સાથે, અર્થ સાથે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ચેપ્ટર 17 છે જોઈશું. થેન્ક યુ.